મોદી ગંગા આરતીમાં મગ્ન થયા। વિશ્વનાથ મંદિરમાં પૂજા કરી કહ્યું, માં ગંગાએ મને દત્તક લીધો, હું દિવસ રાત આવી જ રીતે મહેનત કરીશ। ત્રીજી વખત પીએમ બન્યા બાદ મોદી પહેલીવાર તેમની લોકસભા બેઠક વારાણસીની મુલાકાતે ગયા છે। વડાપ્રધાન મોદી અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે માં ગંગાની પૂજા કરી, ત્યારબાદ પીએમએ ગંગા આરતી પણ કરી છે। દશાશ્વમેવ ઘાટથી પીએમએ કાશી વિશ્વનાથ મંદિર પહોંચ્યા અને પૂજા અર્ચના કરી। પીએમએ 9.60 કરોડ ખેડૂતોને સન્માન નિધિનો 17મો હપ્તો જાહેર કર્યો છે। તેમણે ખેડૂતોના ખાતામાં 20,000 કરોડ રૂપિયા જમા કરાવ્યા। પીએમએ 27 મિનિટ સુધી ભાષણ આપ્યું। મોદીનું ફોકસ ખેડૂતો, મહિલાઓ, વિકાસ અને કાશી પર હતું। તેમણે વિરોધ અને રાજકારણ વિશે વાત જ ન કરી। પીએમએ કહ્યું, માતાઓ અને બહેનો વિના ખેતીની કલ્પના કરવી શક્ય નથી। બહેનોની ભૂમિકાનો વિસ્તાર કરવામાં આવી રહ્યો છે। કૃષિ સખી કાર્યક્રમ એક એવો પ્રયાસ છે। કાશીમાં બનારસ ડેરી સંકુલની સ્થાપના કરવી જોઈએ। કાશી અને પૂર્વાંચલ ખેડૂતો મજબૂત બન્યા છે। બનારસ ડેરીએ પશુપાલકોનું નસીબ બદલવાનું કામ કર્યું છે। તે 1.5 વર્ષમાં કાશીના 16,000 પશુપાલક સાથે જોડાવા જઈ રહી છે। દૂધ ઉત્પાદકોની કમાણી વધી છે। મેં ખેડૂતો, યુવા અને મહિલા શક્તિને વિકસિત ભારતના મજબૂત સ્તંભ તરીકે માની છે। તેથી જ સરકાર બનાવ્યા બાદ મેં તેમને પ્રથમ પ્રાથમિકતામાં રાખ્યા હતા અને તેમને ખેડૂતો સાથે જોડ્યા હતા। પીએમ કિસાન સન્માન નિધિ વિશ્વનું સૌથી મોટું ટ્રાન્સફર ફંડ બની ગયું છે। મારું સપનું છે કે વિશ્વના દરેક ડાઇનિંગ ટેબલ પર ભારતની કોઈને કોઈ ફૂડ પ્રોડક્ટ હોવી જ જોઈએ। બનારસની લંગડા કેરી, ગાઝીપુરના ભીંડા જેવી અનેક પ્રોડક્ટ વિદેશી બજારમાં પણ પહોંચી રહી છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।